જય જિનેન્દ્ર દોસ્તો, નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। આજે શનિવાર છે, રજાનો દિવસ છે અને આજે નીકળી પડ્યા છીએ આપણે શાહપુર માનસ મંદિર જવા માટે। 100 કિલોમીટર જેવું છે, લગભગ 2 થી 2.5 કલાક જેવું લાગશે। તો ચલો નાસિકનો રસ્તો પણ તમને બતાવીએ કેવો છે। ગઈ સાલ અમે ગયા હતા ત્યારે તો બહુ ખરાબ હતો, આજે જોઈએ આજે કેટલો છે રસ્તો। તો ચલો આજે બતાવીએ અને માનસ મંદિરના દર્શન પણ તમને કરાવીએ। चलो पारुल निकलशो। चलो जय जिनेन्द्र, बोलो आदेश्वर भगवान की जय, साचा देव की जय। અમે નીકળ્યા અમારી ગલીમાંથી, ઇન્દિરા કોમ્પ્લેક્સમાંથી બહાર ગાડી નીકળી અમારી ટાટા ટીઆરગો લઈને નીકળી પડ્યા છીએ, હું ને પરેશ। भगवान की जय। चलो बहार निकली, पहला जाइए पेट्रोल पंप। हाँ पेट्रोल भरावू पड़शे ने, पेट्रोल थोड़ू ज छे लगभग एम तो 70-80 किलोमीटर पहुंची जाए एवं है, पण तो थोड़ू नंखाई दीए ने, नंखाई પછી ગાડી સ્ટાર્ટ કરીએ એટલે શું આપણે રિટર્ન સુધી બી પેટ્રોલ ના ભરાવવું પડે આપણે। ઓલરેડી લેટ થઈ ગયું છે। હા પણ હવે કરો છો તમે? હા આજે ઉઠ્યા લેટ, અમે એક તો નીકળવું હતું વહેલું 5:30 જેવું, ઉઠ્યા જ અમે 5:45 તો એટલે લેટ થઈ ગયું અમને। પેટ્રોલ જીઓમાં ભરાયું અમે લોકોએ। શિવાજી મહારાજનું પૂતળું, નીચે નામ બી આવ્યું છત્રપતિ શિવાજી મહારાજ ચોક। ફાઉન્ટેન હોટલ આપણે પહોંચ્યા અને આ ગોળબંદર રોડ અને ટ્રાફિક જુઓ કેટલો બધો ટ્રાફિક થઈ ગયો અહીંયા। તો મોબાઈલમાં નહોતો બતાવતો, અહીંયા ટ્રાફિક બતાવે છે। હવે સનરાઈઝ થઈ ગયું, સૂરજ દેવતા આવી ગયા અમારા। ઉગે ત્યારે કેવો મસ્ત, કેટલા હાઈટ વાળા બિલ્ડિંગો બનાયા છે। હાઈરાઈઝ બિલ્ડિંગ વધારે છે। એવું મસ્ત બિલ્ડિંગ છે। ત્રણેય બિલ્ડિંગ સેમ, બનાવટ આખી સેમ બનાવી છે। હા એટલે એક જ બિલ્ડરે બનાવ્યો, ગાડી મસ્ત છે। સૂરજ દેવતા આંખોમાં આવી ગયા છે બરાબરના। રસ્તા બનાયા પણ ઊંચા નીચે એવા બનાયા છે ને, એક સરખી સ્પીડમાં ગાડી ચાલતી જ નથી। જે ઓરિજિનલ રસ્તા હતા ને એ સારા હતા બધા। આ રસ્તો બનાવીને ખરાબ કરી નાખે છે, રસ્તા ઉપરથી બનાવ્યા કરતા બગાડ્યા છે બધા। રોડ મોટો મળ્યો છે, રોડ બી સારો છે। કેટલા 40-50 કિલોમીટર રોડ ખરાબ હતો ને? હા 40 કિલોમીટરનો રોડ, આમ 40-60 ની સ્પીડે જ આપણે ચાલતા હતા। હવે થોડો રોડ સરખો આવ્યો કે 80 ની સ્પીડ પકડી શકીએ આપણે। અને આપણે સમૃદ્ધિ પર જવાનું નથી, સમૃદ્ધિ મહામાર્ગ પર એ આપણે પહોંચશું ને ત્યાંથી 10 કિલોમીટર આગળથી જે સમૃદ્ધિ મહામાર્ગ ચાલુ થાય છે, એટલે એ રોડ બહુ સારો છે, એ નાગપુર સુધી જાય એ રોડ, એ સરસ બનેલો છે રોડ।
એટલો સારો ના કહેવાય, ઉબડ ખબર તો છે પણ જ. ખબર છે જ. પ્રોપર રોડ નથી બનાવ્યા આ લોકોએ. જે પહેલા જે હતા ને એ સારા હતા રોડ. આ જે તોડીને કોન્ક્રીટ ના બનાવ્યા ને એ એટલા સારા નથી બનેલા. ડાંબરનો રોડ એ સારો હતો આપણા ડામરનો સરસ માટે. હતો. એક સરખી ગાડી ચાલતી. આ ગાડી જ મજા આવતી. હા, આમ ઉછળ કૂદું ગાડી વધારે થતી હોય આમાં. પણ તો ખુલ્લો છે એટલે વાંધો ના આવે. 3 લાઈન છે એટલે સારો છે. હા, 3 લાઈન આ બાજુ, 3 લાઈન ઓલી બાજુ, એટલે થોડો રસ્તો સારો છે. રસ્તો એમ સારો. ટ્રાફિક નથી મેઇન પ્રોબ્લેમ. હા. હવે જુઓ ખાલી 50 કિલોમીટર કાપવાનું છે, કલાકમાં કપાઈ જાય તો સારું. તો ફટાફટ પહોંચી જશો. હા, તો પહોંચી જશે, કાંઈ નહીં આપણે. 140 રૂપિયાનો ટોલ આવ્યો, નાસિકનો ટોલ. એ અમારું પડી જશે. ફાસ્ટ નો મતલબ શું? ફટાફટ થવું જોઈએ ને. ઘણી વાર બેસવું પડે. બોલો આદેશ્વર ભગવાન કી જય. માણસ મંદિર. માનસ મંદિરનો રસ્તો આવી ગયો. રસ્તો થોડો ખરાબ છે, અંદર હવે 4 કિલોમીટર આપણે જવાનું છે. બહુ જ ખરાબ છે રસ્તો. હા, થોડોક રસ્તો નહીં, ઘણો ખરાબ છે. ઘણો ખરાબ છે. પણ હવે શું કરીએ, એ તો હવે બનાવતા નથી એ રસ્તો નથી સરખો. બનાવતા. વરસાદમાં તો ઓર ખરાબ થઈ જાય છે. જો ને અહીંયા ભેંસો બહુ બધી છે. એવું ટ્રકની અંદર ઘર બનાવી છે આખું. કઈ ચાલે છે કે શું? 6 ઘઉંની જાત્રા થઈ હશે ને એટલે એના મંડપ છે. એનું હજી ખોલ્યું નથી. ગેટ આવી ગયો. ગેટ પ્રોપર લઈ લીધો. આ ક્યાંથી ગાડી આવી? એ તો ઉપરથી ક્યાંથી આવી. ત્યાં કોઈ રહેતું હશે? માનસ મંદિર આવી ગયું. શેત્રુંજય તીર્થ ધામ ભવન ભાનુ માનસ મંદિર. ભુવન ભાનુ. હા, બોલો આદેશ્વર ભગવાન ભગવાન કી જય. ચલો એન્ટ્રી કરાવી ને પછી ગાડી. બોલો. नाम बोली सर પરેશ શાહ. वीडियो अलाउड नहीं है अंदर. આગળ બંધ છે. તો બાથરૂમ જઈને પછી જઈએ. અચ્છા, એક મુખ્ય. ગાડીઓ તો છે જ. ચલો પારુલ, નૌકારસી બી થઈ ગઈ, નાવા ધોવાનું બી થઈ ગયું. બસ હવે જઈએ પૂજા કરવા. અને અહીંયા વિડીયો ઉતારવા નથી દેતા, એટલે અંદર તો વિડીયો નહીં ઉતારીએ પણ બારનો વિડીયો ઉતારશું. ચલો હવે જઈશું પૂજા કરવા આપણે. ચલો. ગાડી લઈને જઈએ. તડકો વધારે છે એટલે ગાડી લઈને સીધા આપણે પૂજા કરવા જઈએ. તો ચલો આપણે નીકળીએ. ટાટા ટીઆરગો લઈને પૂજા કરવા જઈએ. જઈએ. અહીંયા સવારના નોકારસીના 100 રૂપીસ છે, બપોરના જમાના 120 રૂપીસ છે. અને રૂમનું ભાડું મને ખબર નથી, હું પૂછીને તમને કહું છું. અને ફોન નંબર બી પૂછીને લઈને તમને મૂકું છું. તમારે ક્યારેક આવવું હોય તો તમે ફોનથી બી બુકિંગ કરાવી શકો. શાયદ થાય છે, ખબર નથી. ખબર નથી હા. પણ કદાચ પણ આવો તો ખાલી મળી જાય છે, વાંધો નથી મળી બી આવતો. જાય, ના બી મળે, પણ તમે ફોનથી પૂછીને કરો તો સારું પડે. ચલો હવે પૂજા કરવા. ચલો હવે જઈએ પૂજા કરવા આપણે. અહીંયા મૂકવા નથી દેતા ને? ના, ચાલુ છે ને વિડીયો? હા ચાલુ છે. બસ અહીંયા બારનો આપણે વિડીયો લઈએ છે. અંદર તો આપણને લેવા નથી દેતા. ઝાડ પણ બહુ છે. બહુ છે. દેરાસર દેરાસર સરસ છે.
અહીંયા તમે રહ્યા હોય તો બહુ મજા આવે. ધર્મશાળા ભોજનશાળા હા. બધી જ વ્યવસ્થા છે. બધું વ્યવસ્થા સરસ છે અને ગ્રુપમાં આવ્યા હોય તો ઓર મજા આવે. 3-4 છે હા, ધર્મશાળા તો. એ છે. અહીંયા ગૌશાળા બી સરસ છે. આ આગળ અહીંયા ગૌશાળા આવી, ગૌશાળા બી સરસ છે. અહીંયા તમે આયા હોય તો ગાયોને ઘાસ બાસ ખવડાવી શકો. બસ આ ગૌશાળા છે. અરે યાર, અહીંયા ઉપર સીડી ચડીએ એટલે ગૌશાળા છે. અને બધે રોડ છે એટલે તમારે, અને તમારું ખુદનું સાધન ના હોય ને તો પણ એ લોકોની ગાડી હોય છે તે અહીંયા લઈ આવે છે તમને, એટલે વાંધો નથી. આ મેઇન દેરાસર આવી ગયું. અહીંયા કેરીના ઝાડ છે, અંજીરના ઝાડ છે. બધા ફળ ફ્રૂટના ઘણા બધા ઝાડ છે. આ અહીંયા શાંતિનાથ દાદાનું દેરાસર આવી ગયું. પણ અહીંયા કેમેરો આવેલો લાગેલો છે ને એટલે એમાં નહીં આવે. પછી હું તમને બતાવું. આ આવી ગયું મેઇન દેરાસર. ચલો હવે જઈએ પાર્કિંગમાં. ગાડી ક્યાંય છાયો મળી જાય તો એમાં છાયા મૂકી અને પછી જઈએ. અહીંયા છાયો છે અહીંયા. હા, અહીંયા જ મૂકી દઈએ. પણ ચપ્પલ પહેરીને જ જવું પડશે હા, તડકો લાગશે રી. વાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. વાલા આદિનાથ હો, આવ તુમ પાસ લઈ મુક્તિ નિયાશ, મને કરશો ના નિરાશ હો. વાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. વાલા આદિનાથ હો, આવ તુમ પાસ લઈ મુક્તિ નિયાશ, મને કરશો ના નિરાશ હો. આવશું જ્યારે તારે દ્વારે લઈને ઘણી આશ, આપણે બેઉ સાથે બેસી કરશો દિલની વાત. દિલમાં વસો હવે દાદા, દિલ છે આ ઉદાસ. હું છું नहीं देखी जैसे पापी है तू
असं बघत बसायला लागतं कुठं दिसतो का एवढा वर बांधलेलं આવી ગયો એમાં એના બાપનું કાંઈ ના બોલી શકે ગાડીમાં કાંઈ પણ કરી શકે તારી બાજુ જ રાખો મંદિર તારી બાજુ જવાનું છે હા બીજું મંદિર આવ્યું દેવીઓ નીચે પૂજા કરવા આવી બધી હા, આવી ગયું. શાંતિનાથ ભગવાન કી જય. આવી ગયું લઈ લે જુઓ દેરાસરની ધજા દેખાય ગ્રીનરી બહુ મસ્ત છે અહીંયા રાત રોકાયા હોય તો બહુ મજા આવે એવું છે અહીંયા ઉનાળામાં જાંબુના ઝાડા છે જાંબુ આવે છે મસ્ત મસ્ત એકવાર તોડ્યા હતા નહીં આપણે હા અમે લોકો રાત રોકાયા હતા ને છોકરાઓને કેટલા બધા બધા આવ્યા હતા સાથે ત્યાં કેટલા બધા જાંબુ તોડ્યા હતા પછી વચમન દોડતો દોડતો આવી ગયો અને હમણાં ભગાડી દીધા આજે ગૌશાળા છે અહીંયા ગૌશાળા છે એવું કે બેસું છે બેસવું છે આવી જાઓ આ બાજુ હા સો મચ થેન્ક યુ અરે કાંઈ નહીં હાય માં ગરમી હતી એટલે ગાડી લઈને જ ઉપર નીકળ્યા છે ગાડી એટલે સાસુ સસરાને બધા છે ઉપર હજી ક્રિયા કરે છે બધું નહીં તો આ શું આમ ડામર છે ને એટલે પગ ચોટી જાય બહુ છે છોટો છે અને જરાય જગ્યા નથી કે આમ 2 મિનિટ આમ થોડું શાંતિથી ઊભા રહી શકે કઈ બાજુ છે કઈ આ ઉત્તર બસ આજે આવી ને કે આગળની ધર્મશાળા આ છે આ છે આ વિમલ હા હા વિમલા વિમલા છે વિમલા છે. વિમલા છે અંદર છે અંદર અંદરની સાઈડ જવાનું છે હા હા તો અંદર જવું જ છે બસ આમાં જ જવાનું છે ને હા 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 તો અમારે બી એમ જ જવાનું છે હા પાકીટ લઈ લેજે એટલે હા પૈસા જમા કરાવવાના છે આમાંથી જ લઈ લેવી હતી ને અહીંયા કે આગળ ને અહીંયા અહીંયા ને દિવસ લે આપણે આ પૈસા અહીંયા જ હશે પેઢીમાં ચડાવવાના ને હા ચડાવવાનું હા અહીંયા પેઢીમાં જ અહીંયા રાખી, હા અહીંયા જ કીધું છે અમારે બી જમા કરાવવાના છે હા બસ સામેની છે અમારી સામે ને હા સામેની પેલી તડકો છે રે ક્યાંય છાયો નથી સાઈડો કશું નથી ગાડી હા, લઈને પેલી નથી. બાજુ ક્યાંક ઊભી કરી આવીશું સામેની બસ અહીંયા આપણે કપડાં બદલીએ ને પછી હા કપડા વધે છે ત્યાં ઊંધીને તો તપી જશે રે આપણે શું કરશું પારોલ કેમ રહ્યું બોલો બહુ મજા આવી મજા આવી ગઈ સવારે થોડું આપણે હેરાન થઈ ગયા એ કે ટ્રાફિક સવારે ટ્રાફિકમાં બહુ ટાઈમ લાગી ગયો કે 90 કિલોમીટર કાપતા 3 કલાક લાગ્યા અમને 3 કલાક એટલે ઘણા કહેવાય હાઈવે ઉપર આટલા એટલે પણ ટ્રાફિક એટલો અને રોડ બી એટલા ખરાબ છે ને પહેલા જે રોડ હતા એના એ સારા હતા એના કરતા ખરાબ રોડ નવા બનાયા છે કોન્ક્રીટના રોડ છે પણ રોડ સરખો નથી 60 ઉપર ગાડી નથી ચાલતી 80 ની સ્પીડે ગાડી આવતી જ નથી 40-60 એવી ગાડી ચાલે છે એટલે ટ્રાફિક ખૂબ રહે છે અને ટ્રક વાળા ત્રણેય લાઈન પેક કરી નાખે પેક છે કરી દે અને રોડનું બી કામ હજુ લાઈન પૂરું બી નથી છોડતા થયું નથી બધું. ત્રણેય લાઈન ટ્રક વાળા પેક પેક કરી નાખે કરી એના દીધી. હિસાબે નાના વાહન જઈ જ નથી શકતા હા. એના ઢાળ છે ઢલાન છે એટલે એ લોકોને લોડ હોય એના હિસાબે એ લોકો જલ્દી ચડી ના શકે
એટલે નાના વાહનોને તકલીફ વધારે પડે છે. પણ આજે અમને બહુ મજા આવી ગઈ કે આજે આદેશ્વર દાદાનું જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક હતું એટલે અહીંયા સાપુર તીરથમાં 18 અભિષેક હતા અને 18 અભિષેકનો અમને લાભ મળ્યો. સરસ મજાનો અમે લાભ લીધો. લગભગ કેટલા 5-6 અભિષેક આપણે કર્યા કેમ કે કોઈ વધારે કર્યા હશે કદાચ કે યાત્રાળુ ઉપર હતું પણ નીચેના દેરાસરમાં 6 થી નહોતું. આપણે ઉપર કર્યા, હા. 6, 7, 8 ઉપર કર્યા, પછી હા નીચે નીચે લગભગ 13 થી આપણે 18 સુધી હા. 5 થી 6 અભિષેક નીચે કર્યા અને બધા જ એમાં કર્યા કે નીચે કોઈ હતું જ નહીં. તો આ બધો લાભ અમને જ મળ્યો. આરતી, મંગળ દીવો, ચૈતવંદન બધું સરસ કર્યું. પછી બપોરે જમીન બસ હવે નીકળશું ઘર તરફ. ભગવાનના અંગલુષ્ણાય કરવા મળ્યા અમને. બધી જ વસ્તુ, બધી જ ક્રિયા અમે કરી છે અમે. ફૂલ પૂજા, બરાસ પૂજા, A to Z અમને પૂજા કરવાનો લાભ મળ્યો. હા. અને મૂળ નાયક ઉપર ભગવાનને તો ચડાવવા હતા, એ ચડાવવા બહુ મોટા જ હતા, તો આપણી કેપેસિટી નહીં હતી હા. એટલે આપણે નહીં લીધા. તો અમે વિચાર્યું 2-3 પર અભિષેક કરી લીધા, આપણે હવે નીચે જઈએ. અમને એમ કે નીચે પૂજા ચાલુ હશે, પણ નીચે આવ્યા તો અભિષેક જ ચાલુ હતા. એ ભાઈએ અમને બધા અભિષેકનો લાભ આપી દીધો. પછી ભગવાનને નવડાવ્યા, અંગલુછના કર્યા ને અભિષેક કર્યો બધો. સાફ સફાઈ હા. બધું અમારી પાસે કરાવરાયું સરસ, ભાઈએ. બધું સરસ અને લાભ મળ્યો. ભાઈ બી બહુ સારા હતા. વરખ બી અમને ચડાવવા આપ્યો ને ફૂલ પૂજા, બરાસ બધું XYZ અમને ભગવાનનું બધી કરાવ્યું. પૂજા અમને કરવાનો લાભ મળી ગયો. અને આરતી બી અમને કરવા દીધી, મંગળ દીવો બી અમને હા, કરવા દીધો. એટલે એમ કે બધો ટ્રાફિકનો થાક બધો ઉતારી દીધો. અને હવે બસ હવે અમે રજા લઈશું. અને અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા ફેમિલી ફ્રેન્ડમાં વિડીયો શેર પણ કરજો અને ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો. તો ચલો ફરી પાછા મળીશું આપણે તમે નવા ક્યાંથી વિડીયોમાં. જુઓ છો એ બી અમને કહેજો. જણાવજો. હા, કોમેન્ટ કરીને તમે જણાવશો તો અમને આનંદ થશે અમને કે આનંદ થશે. તમારો વિડીયો અહીંયા સુધી પહોંચ્યો છે. અને અને વિડીયોમાં કંઈ પણ ગમ્યું હોય તો બી કમેન્ટમાં લખજો, કોઈ ના ગમ્યું હોય તો બી કમેન્ટ કરજો, કોઈ સજેશન તમારું હોય તો બી કમેન્ટમાં લખજો અને અમને. 1000 થવાની બોર્ડર પર આવી ગયા છે તો સપોર્ટ કરો, જેથી અમારા 1000 હા. સબસ્ક્રાઇબર થઈ જાય અને અને 2000 થઈ જાય તો અમારી ચેનલ મોનેટાઇઝેશન. મોનેટાઇઝ થઈ જશે. હા, એ અમને ખુશી થશે હા. બહુ જ. અને અમે નવા છીએ તો કંઈ પણ ભૂલચૂક હોય તો માફ કરજો અને સજેશન લખશો તો અમને ઘણું આનંદ થશે. તો કંઈ બી તમારું સજેશન હશે તો અમે બીજી વાર એ વસ્તુ ધ્યાન રાખશું. તો ચલો હવે ફરી પાછા મળીશું નવા વિડીયોમાં. અમે નાના છીએ, માફ કરજો. હા. ભાઈઓ હોય તો બી માફ કરજો, વડીલ હોય તો બી માફ. હા. વડીલ હોય તો બચ્ચા સમજીને માફ કરજો અને ભાઈઓ હોય તો બેન અમે બી સમજીને નવું માફ શીખી કરજો. રહ્યા છીએ બસ બધું. આ તો અમને બી કંઈ નું કંઈ નોલેજ મળે એવું કંઈક તમે કમેન્ટ લખજો. અને સપોર્ટ આપજો અમને, જેથી અમે આગળ વધી શકીએ. જય ચલો, જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આવજો બધા. આવજો બધા. અરે અહીંયા રંગોલી કરી છે. 18 અભિષેક હતા ને આજે. ચલો, આદેશ્વર ભગવાન કી જય, જય. સાચા દેવ કી જય. ચલો હવે અહીંયા તીરથમાંથી આપણે બહાર નીકળીએ. તારો બેલ્ટ લગાડવાનું બાકી છે મારું. હમ. હા, બેલ્ટ લગાડી દેજો. આયો અવાજ આવી ગયો. એક મિનિટ, મને મણી બેગ બની જાય બાલ બને. ચલો હવે માનસ મંદિરથી આપણે રજા લઈએ. પારુલ? હા, ચાલુ છે ને. હા, ચાલુ છે. માનસ મંદિરથી બહાર નીકળી ગયા. બસ હવે બહાર નીકળીએ અને તમારા સપોર્ટની ખાસ જરૂર છે. અહીંથી હવે ટ્રાફિક ઓછો નડે તો વધારે સારું. તો સાંજ સુધીમાં 6 પહેલા અમે ઘરે પહોંચી જઈએ. ચલો, આદેશ્વર ભગવાન કી જય. જય. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરજો. તમારા ફેમિલી ફ્રેન્ડનો વિડીયો શેર પણ કરજો. ચાલો, આવજો બધા. ફરી પાછા મળીશું નવા વિડીયોમાં, કોઈ નવા તીર્થમાં. જય જીનેન્દ્ર.